નમસ્કાર મિત્રો, હમણાં જ મેં તમને એક વિડીયોમાં વાત કરી કે આપણે એક સરસ મજાનું પર્યાવરણ નિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ, વૈચારિક પર્યાવરણ. તો તેનો શેડ્યુલ કેવી રીતે હશે? ધોરણ 10, 11 અને 12ના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને સવારે 7:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી હેમુગડી હોલમાં ફર્સ્ટ સેશન રહેશે. તે સેશનમાં જે વિદ્યાર્થીઓ માટેનું સ્પેશિયલ સેશન છે તેને માસ્ટર સ્ટ્રોક તરીકે આપણે આખું સેશન આપણે ડિઝાઇન કરેલું છે. ધોરણ 10, 11 અને 12 ગોલ સેટિંગ અને તેના માટેની અલગ અલગ જે કંઈ પણ માઇક્રો પ્લાનિંગની જે બાબત છે તે શીખવા માટેનું એક સરસ મજાનું સેશન છે. એ ફક્ત વિદ્યાર્થીઓ માટે છે. તેમાં સાથોસાથ બીજી વસ્તુ એ હશે કે મેમરી ટેકનિક્સ, નાની નાની બાબતો છે જે તેના જીવન માટે ખૂબ જ આવશ્યક છે. તે ટેકનિકલ બાબતોને સરસ મળીને એક સરસ મજાનો સેમિનાર છે. તેમાં પેરેન્ટ્સને જે આવવાનો સમય છે તે 10 વાગ્યાનો છે, પરંતુ કોઈ પેરેન્ટ્સ જો વહેલા આવવા માંગતા હોય તો તે લોકો આવી શકે છે. તેમાં માતા પિતાને બંનેને સાથે આવવાનું કમ્પલસરી છે. આ આપણે જરા સમજી લઈએ. ખાસ મમ્મી અને પપ્પાને આવવાનું કમ્પલસરી છે, કેમ કે બાળક જ્યારે અહીં અભ્યાસ કરે છે ત્યારે તેમના મમ્મી પપ્પાની બંનેની ભૂમિકા એટલી જ મહત્ત્વની છે. તે આપણે ખાસ ધ્યાન રાખીશું. બીજો આપણો જે કંઈ પણ સેશન છે તે ધોરણ 6, 7, 8 અને 9 આપણે જે કંઈ પણ આપણા સેશન ડિઝાઇન કરેલા છે તે એજ ગ્રુપને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલા છે. તેથી કરીને જ્યારે આપણે આવીએ છીએ ત્યારે દેવપરા, મવડી એમ અને આપણું ત્રીજું યુનિટ છે, 3 યુનિટના પેરેન્ટ્સ આવશે. 6, 7, 8 અને 9ના પેરેન્ટ્સ આવવાના છે. તો તેમને અલગ બંને જગ્યાએથી એન્ટ્રી અલગ અલગ હશે. હેમુગડી હોલમાં જ છે. એન્ટ્રી અલગ અલગ હશે. દેવપરા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમના પેરેન્ટ્સ જ્યારે આવે ત્યારે તેમને રિપોર્ટિંગ માટે દેવપરા લખેલું હશે, દેવપરા યુનિટ એન્ટ્રી અને મવડી યુનિટ એન્ટ્રી. તો ત્યાંથી આપણે આવીશું અને ત્યાં આપણે આપણું રિપોર્ટિંગ કરાવીશું. અને તે જે કંઈ પણ છે તે 1:30 વાગ્યાથી લઈને આપણે 4 વાગ્યા સુધીનો આપણો સેમિનાર હશે. તો 1:30 વાગે આપણે ત્યાં પહોંચી જઈએ તે જરૂરી છે, કેમ કે લિમિટેડ ટાઈમમાં આપણે બધું વસ્તુ સંપન્ન કરવાનું હોય છે. આપની હાજરી એ જ કાર્યક્રમની શોભા છે અને મુખ્ય યજમાન અને મુખ્ય મહેમાન એ આપણે જ છીએ. તેથી આપણે સૌથી પહેલાં આવી જવું જરૂરી છે. એટલે સમયસર આપણે આવી જશું, જેથી કરીને જે લોકો ટાઈમસર આવે છે તેમને આપણે માન આપી શકીએ. ત્યાર પછીનું આપણું જે સેશન છે તે 4:15 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનું સેશન છે. તેમાં ધોરણ નર્સરીથી લઈને 5 ધોરણના વિદ્યાર્થી, દેવપરા અને મવડી યુનિટ, આમાં બધામાં ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ સાથે જ છે. તો તે પેરેન્ટ્સ બધા આપણે સાથે આવવાના છીએ અને તેના માટે 4:15 આપણે રિપોર્ટિંગનો સમય છે. 4:15 આપણે રિપોર્ટિંગ કરીશું અને આપણે સમયસર આપણો કાર્યક્રમ શરૂ થઈ જાય તો આપણે સમયસર આપણે ઘરે પણ પહોંચી શકીએ. ખાસ એટલા માટે કહેવાનું, ફરીથી મેં આગલા વિડીયોમાં તમને જાણ કરેલી છે કે તમને વિદ્યાર્થીઓ સાથે એક સર્ક્યુલર મોકલ્યો છે. તે સર્ક્યુલરમાં કેટલા વિદ્યાર્થીઓ કેટલા પેરેન્ટ્સ આવવાના છે અને કેવી રીતે આવવાના છે તે ખાસ આપણે જણાવવાનું છે, જેથી કરીને આપના માટે એક સુચારું આયોજન કરી શકીએ. આપ જ્યારે આવો છો ત્યારે અમારા માટે મહત્ત્વની બાબત એ હોય છે કે તમે 2 કે 2.5 કલાક જ્યારે અહીં હો છો ત્યારે તે સમય દરમિયાન તમને કમ્ફર્ટ રહે અને આપણે જે કંઈ પણ વ્યવસ્થા કરીએ છીએ તે વ્યવસ્થામાં આપણે સહભાગી થઈએ અને તે સહભાગી થતાની સાથે જ એ જે આપણો કાર્યક્રમ છે તે પ્રોડક્ટિવ પણ થાય, તે પણ એટલું જ જરૂરી છે. તો તમે જ્યારે આવો છો ત્યારે જે સમય આપેલો છે તે સમયસર આવવું ખૂબ જ જરૂરી છે. એટલે ફરીથી વન્સ અગેન હું એક રિક્વેસ્ટ કરીશ કે જે લોકો આવવાના છે તે લોકો ખાસ પહેલી બાબત, તમે આવવાના છો તેનું કન્ફર્મેશન આપશો. આવતીકાલે જ્યારે તમારા બાળકો આવે છે શાળાએ ત્યારે ખાસ એમની સાથે કદાચ બાકી રહી, ઘણા લગભગ ઓલમોસ્ટ પેરેન્ટ્સે આપી જ દીધું છે કન્ફર્મેશન, પણ કોઈ બાકી રહી ગયા છે તો ત્યારે તે બાકી ન રહી જાય તે જરૂરી છે. શાળાનો જે કંઈ પણ સમય છે તે સવારે ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે
7:15 વાગે સવારે રિપોર્ટિંગ કરવાનું છે સ્કૂલ ઉપર, અને સ્કૂલ પરથી જ વિદ્યાર્થીઓને આપણે હેમુગઢી હોલ સુધી લઈ જવાના છીએ. અન્ય જે સ્ટાન્ડર્ડ છે મોર્નિંગ સેશનના, તે લોકોને રેગ્યુલર ટાઈમ છે. એટલે બસમાં આવનારા વિદ્યાર્થીઓને તે દિવસે કોઈ પણ સ્ટાન્ડર્ડ ના હશે તો તેને 6:45 શાળાએ પહોંચવાનું છે તેવું આપણે ધ્યાનમાં રાખીશું. એટલે તે તમામ પેરેન્ટ્સ આ બાબતની નોંધ લેશે અને સમય તે પ્રમાણે બાળકોનો નક્કી કરી અને તે પ્રમાણે શાળાએ મોકલશે. સવારનું સેશન છે તે પૂર્ણ થવાનો સમય છે, મતલબ કે સ્કૂલની વાત કરું છું, તે 11 વાગ્યાની છે. રોજ આપણે 12 વાગ્યાનો સમય હોય કેજી માટે, 11:15 થી 11:30નો ટાઈમ હોય છે, પણ તમામ વિદ્યાર્થીઓ માટે સવારે બુધવારે જે કંઈ પણ સવારે છૂટવાનો ટાઈમ છે તે છે સવારે 11 વાગ્યાનો. તો 11 વાગે આપણે જે લોકો તેડવા માટે આવે છે તે, અથવા તો બસમાં આવે છે તે, અથવા બસ જ્યારે વાહન કોઈ પણ વ્હીકલ આવતા હોય ત્યારે તેમને તેડવા જવાના હોય ત્યારે પણ તે લોકોને પણ ધ્યાનમાં રહે કે 11 વાગે શાળા અહીંયા પૂર્ણ થશે અને 11 વાગે વિદ્યાર્થીઓ ઘરે જવા માટે અહીંથી નીકળશે. ત્યાર પછીનું કંઈ પણ સેશન છે, બપોર પછીની જે આપણી શિફ્ટ છે, સ્કૂલની શિફ્ટ છે, તે બપોરના સ્કૂલની શિફ્ટમાં રેગ્યુલર સમય છે, વિદ્યાર્થીઓ રેગ્યુલર ટાઈમમાં આવવાનું છે, અને તે લોકોને છૂટવાનો સમય છે તે 3 વાગ્યાનો રહેશે. એટલે ખાસ આયોજન એવું કરેલું હતું કે મોર્નિંગ સેશનના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને 1:30 વાગે ત્યાં પહોંચવાનું હોય તો 1 કલાક વહેલા પહોંચી જાય તો તે લોકો પેરેન્ટ્સ ટાઈમસર ત્યાં પહોંચી શકે. આ જે સેમિનાર છે તે મોર્નિંગનો જે સેમિનાર છે તે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ માટેનો છે. બપોર પછીના ધોરણ કેજીથી 9 ધોરણના જે વિદ્યાર્થીઓ છે તે જે સેમિનાર છે તે ફક્ત ને ફક્ત પેરેન્ટ્સ માટેનો સેમિનાર છે. એટલે શક્ય હોય તો આપણે બાળકોને સાથે નથી જ લઈ આવવાના, કેમ કે બાળકો માટેની વ્યવસ્થા આમ જોઈએ તો હોલમાં નથી. કોઈ પણ અનિવાર્ય સંજોગો હશે તો તેવા સંજોગોમાં તમે જાણ કરશો જેથી કરીને અમે કંઈ વ્યવસ્થા કરી શકીએ. પણ બાળકોને ત્યાં હોલ પર બહાર જ આપણે રાખવાના થશે, ત્યાં ટીચર્સ એમની કેર કરશે. તો કદાચ તમને એવું થાય કે ભાઈ અનિવાર્ય છે અને મારે બાળકને સાથે લઈને જવું પડે એમ છે, તો તેવા કેસમાં કદાચ આપ બાળકને સાથે લઈને આવ્યા હશો તો પણ હોલમાં એન્ટ્રી નહીં મળે. હોલમાં ફક્ત ને ફક્ત ત્યાં હેમુગઢી હોલમાં ફક્ત ને ફક્ત પેરેન્ટ્સ માટેની જ વ્યવસ્થા છે. બાળકોને બહાર બેસવાનું થશે તો એના જરૂરી જે કંઈ પણ વસ્તુ છે તે સાથે લઈને આવશો, જેમ કે પાણી છે અથવા તો કંઈ લંચ બોક્સ કે નાસ્તો કે કંઈ સાથે લઈને આવજો, જેથી કરીને બાળકોને બહાર જે કંઈ પણ શિક્ષકો હશે તેમની કેર કરશે અને આપ સુચારુ રૂપે આખે આખો કાર્યક્રમ માણી શકશો. અને આપણે જે કંઈ પણ એક વાતાવરણ નિર્માણ કરવાની વાત કરીએ છીએ, પર્યાવરણ નિર્માણ વાત કરીએ છીએ, વૈચારિક એક સરસ મજાનું સ્કૂલ માટે, એજ્યુકેશન માટે, શિક્ષણ માટે, આપણા બાળકના ફ્યુચર માટે, એજ્યુકેશન એ ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ છે, તેના માટે આપણે જે મળવાના છીએ તે આપણે સારામાં સારી રીતે માણી શકીએ, સમજી શકીએ અને તે સૌથી વધુ પ્રોડક્ટિવ થાય તેવી મારી ખુદની ઈચ્છા છે. તો તેના માટે ખાસ જે મેં સમય આપેલા છે તે સમય સમજી લેશું, તમને લેખિતમાં પણ આપીશું. પણ વન્સ અગેન હું તમને કહું કે આ સેમિનાર ખૂબ મહત્ત્વનો છે અને તેમાં આપની હાજરી પણ અનિવાર્ય છે. એટલે આપણે બીજા કામ છોડીને પણ આપણા બાળક માટે 2 થી 3 કલાકનો સમય કાઢીશું આવો મને વિશ્વાસ છે, અને તે આપણે સરસ મજાનું સફળ કાર્યક્રમ કરીશું અને સાથે મળીને એક સરસ મજાનું વાતાવરણ નિર્માણ કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.